ભરૂચ ખાતે કોંગ્રેસના ઇન્ફોર્મેશન ટેકનોલોજી સેલના સેમિનારમાં સંબોધન કરતા રાજ્યસભાના સાંસદ અને સોનિયા ગાંધીના રાષ્ટ્રીય સલાહકાર અહેમદ પટેલે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા। કોંગ્રેસના સોશિયલ ટેકનોલોજી સેમિનારમાં અહેમદ પટેલે ખાસ હાજરી આપી હતી। સોશિયલ મીડિયા સાથે જોડાયેલા કોંગ્રેસના યુવાનોને સંબોધતા અહેમદ પટેલે ભારતીય જનતા પાર્ટી જૂઠાણા ફેલાવી રહી હોવાના આક્ષેપ કર્યા હતા। અહેમદ પટેલે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જાહેર સભામાં બેફામ વાણી વિલાસ કરી જૂઠાણા ચલાવી રહ્યાના આક્ષેપ કર્યા હતા અને કોંગ્રેસ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી મોદીના જૂઠાણાનો પર્દાફાશ કરશે તેવો અહેમદ પટેલે ઉમેર્યો હતો। જેને કહી શકાય હટકંડા જેને કહી શકાય, હંમેશા પહેલાં પણ તમે જાણ્યું હશે કે જ્યારે ગુજરાતના ઇલેક્શનો હતા ત્યારે જે રીતે લોકોની ભાવનાઓને ઉશ્કેરવા માટેનો પ્રયત્ન કર્યો છે, ગુજરાત જીતશે। અરે ગુજરાત જીતવાની વાત કરો છો તમે, ગુજરાત ઇલેક્શન લડે છે કે તમે ઇલેક્શન લડો છો? ભારત ઇલેક્શન લડે છે કે તમે ઇલેક્શન લડો છો? તમારી વાત કરો, તમે શું કર્યું છે, તમે શું કરવા માંગો છો, વોટ ઇઝ યોર વિઝન? જે કંઈક દેશની સમસ્યાઓ છે, મોંઘવારી તમે કઈ રીતે હલ કરશો, બાકી કઈ રીતે હલ કરશો, ત્યારે એના ઉપર ઇલેક્શન લડાવવું જોઈએ। લોકોની ભાવનાઓનું શોષણ કરીને ઇલેક્શન લડવું અથવા તો ઇલેક્શન જીતવું, એને હું જીત નથી માનતો। કોંગ્રેસ સામે તો આક્ષેપો વર્ષોથી થાય છે અને જે લોકો વાત કરે છે, ઠીક છે, આમ આદમી પાર્ટીની વાત નથી કરવા માંગતો, એની સામે પણ જે જાતના સ્ટિંગ ઓપરેશનો થયા અને જે રીતે એમના જે કંઈક આગેવાનો વાત કરે છે એ નજર સમક્ષ છે અને જે કંઈક ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર છે એ તો તમે સારી રીતે જાણો છો।